તો ખરવરનગર બ્રિજ પર ટેમ્પોમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો। સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી। ખટોદરા ખરવરનગર બ્રિજ પરથી પસાર થતા ટેમ્પોમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી। સુરતના ઉધના મેઇન રોડ ખરવરનગર બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો, જ્યારે રસ્તે ચાલતો ટેમ્પો અચાનક આગનો ગોળો બની ગયો। ટેમ્પોનું પુઠ્ઠું બરાબર ભરેલું હોવાથી આગનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો હતો। બોનેટના ભાગેથી ધુમાડો નીકળતા ટેમ્પો ડ્રાઈવર તાત્કાલિક ટેમ્પો સાઈડમાં ઊભો કરી નીચે ઉતરી ગયો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો। જ્યારે ફાયર બ્રિગેડ સ્થળે પહોંચી ન હતી ત્યારે રાહદારીઓએ કુશળતા અને સાહસ દર્શાવ્યું। તેઓએ તરત જ ટેમ્પો વચ્ચે ખડખડાટ અને ધુમાડાને જોઈને લોકોને સલામત સ્થળે બહાર કાઢ્યું અને આગને વિસરતા અટકાવવાના પ્રારંભિક પગલાં લીધા। પ્રથમ દ્રષ્ટિએ કોઈ ગંભીર જાનહાનિ ન હોવાનું માલુમ પડ્યું છે, પરંતુ આગની ઘટના ટ્રાફિક અને આસપાસના લોકો માટે મોટા જોખમોનું કારણ બની। ફાયર બ્રિગેડે આગને પૂરતી ઝડપથી કાબૂમાં કરી ટેમ્પો અને માલને બચાવવાનો પ્રયત્ન કર્યો। સ્થાનિક લોકો અને ફાયર વિભાગ દ્વારા લેવામાં આવેલા તરતના પગલાંએ મોટી દુર્ઘટના ટાળી હતી અને સમયસર પ્રતિસાદથી લોકોની સલામતી સુનિશ્ચિત થઈ। સુરત પોલીસ અને ફાયર વિભાગે લોકોને જાણકારી આપી છે કે આગ લાગવાના મૂળ કારણની તપાસ ચાલુ છે। સ્થાનિક લોકોને અને ફાયર વિભાગના સક્રિય પ્રતિસાદથી મોટી દુર્ઘટના ટાળી શકાઈ છે। આગ લાગવાના કારણની તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં સુરક્ષા માટે ખાસ પગલાં લેવામાં આવવાની શક્યતા છે।